નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલ ગુરુકુલ 4 રસ્તા પાસે માં અંબા આરાધના ગરબા મહોત્સવ દ્વારા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન આયોજકો દ્વારા સૌથી પહેલી વખત રાખવામાં આવ્યું છે। ખેલૈયાઓ ગરબા રમતા જોઈને આયોજકોનું મન ભરી આવ્યું હતું। આયોજકોએ આ ગરબાનું આયોજન પાસ વગર રાખવામાં આવ્યું છે। આયોજક દ્વારા આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને રોજે રોજ અલગ અલગ ઇનામો પણ વિતરણ કરવામાં આવે છે। આયોજક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ શેરી ગરબાનું આયોજન કરવાથી આજુબાજુના રહીશો ખૂબ જ ખુશ થયા છે। આયોજકોએ મારી દીકરી મારા આંગણેનું વાક્ય પાર પાડ્યું છે। અવારનવાર એવા બનાવો બનતા હોય છે કે દીકરીઓ ગરબા રમવા મોટા મોટા પાર્ટી પ્લોટમાં તેમજ મોંઘા પાસ લઈને રમવા માટે જતા હોય છે, પરંતુ હવે ગુરુકુળ 4 રસ્તાની આજુબાજુમાં આવેલી દરેક સોસાયટીના રહીશો આ ગરબામાં પણ પાસ વિના તેમજ સારી એવી સુવિધા અને પોલીસની સેફટી સાથે ખેલૈયાઓ ગરબા રમતા જોવા મળ્યા છે। રહીશો આ ગરબાના આયોજનથી ખૂબ ખુશ થયા હોય તેમ દેખાઈ રહ્યું છે। માં અંબા આરાધના ગરબા મહોત્સવ જે 2025માં પહેલું જ વર્ષ છે અને પહેલા વર્ષે જ આયોજકોને આટલો સરસ સાથ સહકાર મળ્યો છે કે આયોજકો દર વર્ષે ગરબા કરે અને એ પણ કોઈ પણ પાસ વિના જ આયોજન કરે તેવી આયોજકો વિચારી રહ્યા છે। નવલી નવરાત્રિના 8મા નોરતે માં અંબા આરાધના ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમતા જોવા મળ્યા છે। માં આરાધના ગરબા મહોત્સવ આ ગુરુકુળ 4 રસ્તા અમે પહેલી વાર રાખ્યો છે અને એ બી આ પાસ વગર રાખ્યો છે અને અમે રોજે રોજ અલગ અલગ ઇનામો આપીએ છીએ। પહેલા દિવસે વાડકા હતા, બીજા દિવસે કાચના બાઉલ હતા, ત્રીજા દિવસે કાચની પાણીની બોટલ હતી। રોજે રોજ અલગ અલગ ઇનામો રાખીએ છીએ અને રોજે રોજ કરીએ છીએ મતલબ બધાને। અને અમારા ગુરુકુળ 4 રસ્તા પાસ વગર પહેલી વાર રાખ્યા છે તો આજુબાજુના સોસાયટીઓ વાળા બહુ જ ખુશ છે અને એવું કહે છે કે આવા દર વખતે તમે ગરબા કરજો, તમને જે બી ફાળો જોઈએ એ અમને કહેજો, અમે આપી જઈશું। એટલે આજુબાજુની સોસાયટીઓ કે શ્રીનાથ દર્શન છે, દેવદીપ છે, બાલાજી ઉપવન છે, યોગીરાજ સોસાયટી છે, આ બધી સોસાયટીઓ અમને બહુ સપોર્ટ છે। અને અત્યારે અમે આજ મારી દીકરી મારા આંગણે એ વાક્ય અમે કાઢ્યું છે એટલે એ અત્યારે લોકો બહુ જ ખુશ છે કે મારી દીકરી મારા આંગણે, કારણ કે અત્યારે આજકાલ ન્યૂઝમાં આવે છે કે દીકરીઓ રાતે જાય તો મા બાપને ચિંતા હોય છે, અનબનાવ બને છે, એટલે એના માટે હવે જે મારી દીકરી મારા આંગણે રમે એટલે એનાથી આ શબ્દોથી આજુબાજુના માણસો બી બહુ ખુશ છે કે આ સરસ વાક્ય કાઢ્યું છે તમે લોકોએ। અને અત્યારે અમારે આ ગરબામાં આજુબાજુના માણસોનો બહુ જ સહકાર છે। માં અંબા આરાધના ગરબા મહોત્સવ વાઘોડિયા રોડ ગુરુકુલ 4 રસ્તા પાસે આ પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પરના ખૂબ જ મોટા શહેરી ગરબા તરીકે બિરુદ મળેલું છે અને મારી દીકરી મારા આંગણે સૂત્રને સાર્થક કરી અને અહીંના રહીશો દ્વારા, સોસાયટીના પ્રમુખો અને રહીશો દ્વારા ખૂબ સુંદર સુસજ્જ આયોજન કરવામાં આવ્યું છે। જે આયોજનને લઈ અને ખેલૈયાઓ ખૂબ મોજથી ઝૂમી રહ્યા છે ને આનંદ માણી રહ્યા છે, શક્તિના પર્વને ઉજાગર કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।